અખિલ ભારતીય કોળી સમાજના સંગઠનને લઈને મોટા સમાચાર। દિલ્હીમાં કોળી સમાજના આગેવાનોની મહત્વની બેઠક મળી હતી, ત્યારે અખિલ ભારતીય કોળી સમાજમાં હોદ્દાને લઈને તિરાડ પડી છે। સમાજ અગ્રણી અને મંત્રી કુંવરજી બાવળિયા સહિતની હાજરીમાં બેઠક થઈ। દિલ્હીમાં સાંસદ રાજેશ ચુડાસમાના નિવાસસ્થાને પ્રથમ બેઠક મળી। બીજી બેઠક ગુજરાત ભવનમાં મળી, જેમાં બાવળિયા સહિતના નેતા હાજર રહ્યા। પૂર્વ સાંસદ વિરેન્દ્ર કશ્યપ પણ હાજર રહ્યા। ગુજરાતમાંથી આ સંગઠનમાં હીરાભાઈ સોલંકીની સૂચક ગેરહાજરી રહી, ત્યારે પ્રવીણભાઈ કોળી, ચંદ્રકાંત પીઢાવાલા સહિતના અગ્રણી હાજર રહ્યા। કોળી સમાજમાં આ સંગઠનમાં હોદ્દો 1 અને 2 વ્યક્તિ દાવેદાર હોવાથી ગૂંચ પડી છે। પ્રવીણભાઈ કોળી આપણી સાથે કોળી સમાજ આગેવાન જોડાઈ ગયા છે। પ્રવીણભાઈ, જે રીતે દિલ્હીમાં કોળી સમાજના આગેવાનોની આ મહત્વની બેઠક મળી હતી, શું મોટા નિર્ણય લેવામાં આવ્યા, કયા મુદ્દે અહીંયા ચર્ચાઓ થઈ હતી? આ અખિલ ભારતીયને લઈને 2 દાવેદાર પ્રમુખ એ વર્ષોથી ઝઘડો મતલબ 2 વર્ષથી ચાલતો હતો। અવારનવાર આ બેઠકો દિલ્હીમાં પણ યોજાણી હતી, ગાંધીનગરમાં પણ થઈ હતી, પણ આનો એન્ડ નહોતો આવતો। એના કારણે સંગઠનના જે હોદ્દેદારો છે એની અંદર પણ આક્રોશ હતો, સમાજની અંદર પણ હતો કે સમાજની તાકાત તૂટી રહી છે। તો બધા સમાજના અને હોદ્દેદારોએ એવો આગ્રહ રાખ્યો હતો કે આનું કંઈક સમાધાન થવું પડે। તો આજે દિલ્હી રાજેશભાઈને ત્યાં સવારની અને બપોર પછીની 2 પ્રમુખ સાથે બેઠી અને એવો નિર્ણય કર્યો છે। ગુજરાત ભવનની અંદર જે બેઠક થઈ એમાં ચંદ્રકાંત પીઠાવાલા પણ હાજર હતા, બાવળિયા સાહેબ અને વિરેન્દ્ર કશ્યપ જે માજી સાંસદ છે। અમે એક એવો આજે નિર્ણય લેવામાં આવ્યો છે કે ટૂંક સમયમાં જે હોદ્દેદારો મેન છે, ધારાસભ્યો, સાંસદો લેવલના બધા જે આગેવાનો છે એ બધાની મજૂરો લઈ અને ટૂંક જ દિવસની અંદર સમાધાનની અંદર ફાઇનલ થાય આવી શક્યતા છે। અને એવી આશા સમાજ પણ રાખે છે કે સમાજની અંદર વિભાજન જાજુ ન થાય અને 2 અધિવેશન ના મળે, આવું સમાજ પણ ઈચ્છે છે। તો આ દિશામાં કામ કરવામાં 2 પ્રમુખ રાજી થયા છે। જી બિલકુલ પ્રવીણભાઈ, આપ અમારી સાથે જોડાયા બદલ આપનો આભાર।